નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કાળી ચૌદશના દિવસે ઘરમાં આ 1 રૂપિયાનો સિક્કો મૂકી દેજો તો મહાકાળી માતાની કૃપાથી તમારા ઘરમાં ધનની વર્ષા જ નહીં થાય, પરંતુ તમે પણ ધનવાન બની જશો મિત્રો. તેમજ મિત્રો તમારા ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે અને મિત્રો તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે મિત્રો. મિત્રો એટલા પૈસા આવશે કે તમે સાચવી પણ નહીં શકો. કારણ કે મિત્રો આ વખતે કાળી ચૌદશના દિવસે અમુક ઉપાય એવા છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ મિત્રો. કારણ કે મિત્રો આજે કાળી ચૌદશના દિવસે ઘણા વર્ષો પછી આ પ્રકારના સંયોગો બની રહ્યા છે મિત્રો. એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ વધુ છે અને મિત્રો આ દિવસે તમારે આ 1 રૂપિયાના સિક્કાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ મિત્રો. તો મિત્રો આ 1 રૂપિયાના સિક્કાનો ઉપાય આજે કાળી ચૌદશના દિવસે કરી લો છો તો મિત્રો ક્યારેય તમારા ઘરમાં પૈસાની કમી નહીં આવે અને આ ઉપાય કરવાથી કાલિકા માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે કે જેથી તમારા ઘરમાં કોઈની ખરાબ નજર પણ લાગી ન શકે મિત્રો. આથી જો તમારી ઉપર નજર દોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળશે મિત્રો. તેની સાથે જ મિત્રો આજે કાળી ચૌદશના અમુક ખાસ ઉપાય અમે તમને જણાવવાના છીએ. જો આ બધા ઉપાયને તમે કરી લેશો તો મિત્રો મહાકાળી માની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવી શકે મિત્રો. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે મિત્રો ઈચ્છતા હોવ કે મહાકાળી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મહાકાળી માં અને તમારા કુળદેવીનું નામ જરૂર લખી નાખજો મિત્રો. હવે મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળી પહેલા રૂપ ચૌદશ ઉજવાય છે જે કાળી ચૌદશના તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂપ ચતુર્દશીનો તહેવાર યમરાજની પ્રત્યે દીપ પ્રગટાવીને યમના પ્રત્યે આસ્થા પ્રગટ કરવા માટે ઉજવાય છે. આ દિવસને કાળી ચૌદશ કહેવાય છે મિત્રો. આજનો દિવસે મહાકાળી માતાની આરાધનાનું ખાસ મહત્વ હોય છે. કાળી ચૌદશ પર મહાકાળી કે શક્તિની પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા છે કે કાળી ચૌદશના દિવસે જ માતા કાળીએ નરકાસુરનો વધ કર્યો હતો, તેથી નરક ચતુર્દશીના રૂપમાં પણ ઓળખાય છે. કાળી ચૌદશ આળસ અને બુરાઈને ખતમ કરવાનો દિવસ છે જે આપણા જીવનમાં નરક પેદા કરે છે અને જીવન પર પ્રકાશ નાખે છે. મિત્રો આજે કાળી ચૌદશના દિવસે મહાકાળી માની પૂજા આરાધના કરવામાં આવે છે. મિત્રો જો તમારા ઘરમાં કોઈ પ્રકારની કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો મિત્રો જો તમે આજે કાળી ચૌદશના દિવસે અમુક કાલિકા માતાને લગતા એવા ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘર પરથી એ પણ ખરાબ નજર હતી એ મહાકાળી માની કૃપાથી તરત જ જતી રહે છે મિત્રો. તો મિત્રો આજના દિવસે ઘણા બધા લોકો કાળી ચૌદશને લગતા ઉપાય કરે છે કે જેનાથી પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે મિત્રો. તો મિત્રો જો તમારા જીવનમાં પણ ધનની કમી છે અથવા તો જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઉપર કોઈની ખરાબ નજર ન લાગે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે અને મહાકાળી માની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો અમે આ વિડીયોમાં તમને જે ઉપાય જણાવીએ એ ઉપાય તમારે અવશ્ય કરવા જોઈએ મિત્રો. તો મિત્રો હવે આપણે પહેલા ઉપાય વિશે વાત કરીએ કે જેને તમારે આજે કાળી ચૌદશના દિવસે અવશ્ય કરવો જોઈએ મિત્રો. તો મિત્રો આ ઉપાય કરવાથી તમને મહાકાળી માની એવી કૃપા પ્રાપ્ત થશે જેનાથી મિત્રો તમારા જીવનમાં કોઈ પણ કષ્ટ નહીં આવી શકે. તમારું સંપૂર્ણ જીવન છે એ સુખથી વીતી જશે
તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટીનો એક દીવો લેવાનો છે. તેની સાથે જ ગાયનું શુદ્ધ ઘી લેવાનું છે મિત્રો, અને એ ઘીની અંદર એક વાટ મૂકી દેવાની છે. અને આ એક દીવો પ્રગટાવીને તમારે આજે કાળી ચૌદશના દિવસે આ દીવો દિવાળીના દિવસ સુધી અખંડ રાખવાનો છે. મિત્રો પોતાના ઘરની સુખ સમૃદ્ધિ માટે તેમજ ધનની વૃદ્ધિ માટે તેમજ પોતાના પરિવારના બધા જ સભ્યોની સફળતા માટે એકવાર તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો. તો મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે જે તમારે આજે કાળી ચૌદશના દિવસે કરવાનો છે. તો મિત્રો તમારે સૌપ્રથમ ₹1નો સિક્કો લેવાનો છે. તમે જે સિક્કો લીધો છે એ સિક્કા ઉપર તમારે થોડીક હળદર લગાવી દેવાની છે. પછી મિત્રો એ સિક્કા ઉપર હળદર લગાવેલી છે એ સિક્કાને તમારે સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાનો છે. મિત્રો આ ઉપાયમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું એ બહુ મહત્વનું માનવામાં આવે છે મિત્રો. પછી મિત્રો આ સિક્કો તમારે મહાકાળી માને અર્પણ કરી દેવાનો છે. પછી તેની પૂજા આરાધના કરવાની છે. તો મિત્રો તમારે આ ઉપાય છે એ આજે કાળી ચૌદશના દિવસે સાંજના સમયે આ ઉપાય કરવાનો છે. જ્યારે તમે મહાકાળી માની પૂજા કરો છો તો ₹1નો સિક્કો તમારે મહાકાળી માને અર્પણ કરી દેવાનો છે મિત્રો. અને મિત્રો મહાકાળી માના નામનો 108 વાર જાપ કરવાનો છે. જો તમે આ પ્રકારનો ઉપાય કરો છો તો મિત્રો મહાકાળી મા છે એ તમારી ઉપર બહુ પ્રસન્ન થઈ જાય છે અને તે બંને હાથોથી તમને આશીર્વાદ આપે છે. તેની સાથે જ તમારા ઘરમાં જો કોઈની પણ ખરાબ નજર લાગી ગઈ છે અથવા તો તમારા ઘરમાં નજર દોષ હશે તો એમાંથી પણ તમને મિત્રો મુક્તિ મળી જશે. તેની સાથે જ જો મિત્રો તમારા ઘરમાં જો ધનને લગતી સમસ્યા હશે, એટલે કે જો કોઈની નજર લાગી જાય છે તો પણ આપણી સંપત્તિમાં અસર જોવા મળી શકે છે મિત્રો. આથી મિત્રો જો એવી કોઈ ઘટના બની ગઈ હોય તો મિત્રો આજે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો મિત્રો. મહાકાળી મા છે એ તમારી બધી જ મનોકામના પૂરી કરી દેશે મિત્રો. તો મિત્રો આપણે હવે કાળી ચૌદશના અમુક એવા ઉપાય વિશે વાત કરીએ કે જેનાથી તમારા ઘરની સંપૂર્ણ બીમારી છે એમાં તમને રાહત મળે. મિત્રો જો તમારું બાળક બહુ બીમાર રહેતું હોય અથવા મિત્રો તો જો એની ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય અથવા તો તમારા બાળકનો પગ ચોકી ઉપર પડી ગયો હોય તો આનાથી તમને કોઈ હલ ન મળતો હોય તો મિત્રો તમે આજે કાળી ચૌદશના દિવસે આ ઉપાય અવશ્ય કરી શકો છો મિત્રો. તેના પછીના દિવસે મિત્રો તમે લક્ષ્મી માની પૂજા કરશો તો તમને મહાકાળી માની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થશે મિત્રો. તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ કે અમુક લોકોને એવું થતું હોય છે કે કોઈની ખરાબ નજર મારી ઉપર લાગી ગઈ છે, તો એ લોકોએ કયો ઉપાય કરવો જોઈએ? તો મિત્રો આપણા ઘરની પશ્ચિમ દિશા છે એ મહાકાળી માની દિશા હોય છે. તો મિત્રો તમારે એક માટીના દીવામાં સરસવનું તેલ લઈને એક દીવો પ્રગટાવવાનો છે અને એને ઘરની પશ્ચિમ દિશામાં મૂકી દેવાનો છે અને મહાકાળી માની પૂજા આરાધના કરવાની છે મિત્રો. તેમજ મિત્રો તેને પ્રાર્થના કરવાની છે કે હે મહાકાળી માતા, અમારા ઘરમાં જે પણ કોઈની ખરાબ નજર લાગી ગઈ છે તેને દૂર કરી દેજો. તેમજ મિત્રો આજે તમે મરીના દાણા જે છે કે જે કાલિકા માતાને બહુ પ્રિય છે, તો મિત્રો તમારે 7 મરીના દાણા લેવાના છે અને મિત્રો આ 7 મરીના દાણા છે એને તમારે કોઈ પણ જગ્યાએ 4 રસ્તા હોય ત્યાં તમારે નાખીને ઘરે આવતું રહેવાનું છે મિત્રો. અને મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો એટલે કે જ્યાં પણ તમે આ મરીના દાણા નાખો છો તો તમારે
એક પણ શબ્દ બોલવાનો નથી અને 4 રસ્તા ઉપર આ 7 મરીના દાણા નાખીને ચૂપાચૂપ ઘરે પાછું આવી જવાનું છે મિત્રો. જે લોકો પણ આ ઉપાય આજે કાળી ચૌદશના દિવસે કરે છે તો એના જીવનમાં જે કોઈ પણ સમસ્યા હશે એમાંથી તેને છુટકારો મળશે મિત્રો. મિત્રો, જો તમારી ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો તેનાથી તમને અવશ્ય છુટકારો મળશે. તેની સાથે જ મિત્રો, જો તમારું બાળક બહુ બીમાર રહેતું હોય તો તમે આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે પણ બાળક બીમાર છે એ બીમારીમાંથી મુક્ત થઈ જશે મિત્રો. તેમજ મિત્રો, હવે આપણે અમુક વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે આજે જરૂર કરવા જોઈએ. કાળી ચૌદશની રાત્રે તમારે દેવી મહાકાળીને લવિંગની જોડ અર્પણ કરવી જોઈએ. રાત્રે દેવી કાળીના પૂજન બાદ તેમને 2 લવિંગ જરૂરથી અર્પણ કરજો. મિત્રો, માન્યતા અનુસાર દેવીને લવિંગ અર્પણ કરવાથી વ્યક્તિની અંદર રહેલી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે મિત્રો. તેમજ મિત્રો, દેવી કાળીને જાસૂદનું પુષ્પ અત્યંત પ્રિય છે. આ ફૂલ ખૂબ જ ચમત્કારિક પણ માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો, એટલે તમારે આજે કાળી ચૌદશે દેવી કાળીને 1 જાસૂદનું પુષ્પ જરૂરથી અર્પણ કરવું જોઈએ મિત્રો. જાસૂદનું ફૂલ એ સૌભાગ્યનું પ્રતીક છે અને દેવીને આ ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે. તેમજ જો કોઈ કાળી ચૌદશની રાત્રે તમે દેવી કાળીની આરાધના કરી રહ્યા છો તો દેવીના આ જણાવેલ મંત્રનો અચૂકથી જાપ કરો. એ મંત્ર આ પ્રમાણે છે: ઓમ ક્લીં 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 હું ઈ દક્ષિણે કાલિકે ક્લી ક્લી હું ઈ સ્વાહા. મિત્રો, કાળી ચૌદશની રાત્રે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરજો. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી વ્યક્તિનું મન શાંત થઈ જાય છે અને વ્યક્તિને શત્રુ સંબંધિત સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે મિત્રો. તેમજ મિત્રો, આજે કાળી ચૌદશની રાત્રે ઘરમાં 2 મુખી વાટનો દીવો પ્રજ્વલિત કરજો. આ દીવો સરસવના તેલનો કરજો. કહેવાય છે કે આ 2 મુખી વાટના દીવાને લીધે જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે. જો ઘરમાં સતત કોઈ બીમાર રહેતું હોય તો અચૂક આ દીવો પ્રગટાવવો જોઈએ. કારણ કે મિત્રો, આ દીવાના પ્રભાવથી તે વ્યક્તિને પણ રોગમાં રાહતની પ્રાપ્તિ થાય છે. તેમજ કાળી ચૌદશની રાત્રે માતા મહાકાળીને કાળી હળદર અર્પણ કરજો. ત્યારબાદ આ હળદરને લાલ અથવા તો કાળા વસ્ત્રમાં લપેટી લેજો અને પછી તેને તમારા હાથની બંને બાજુ પર બાંધી લો. યાદ રાખજો કે આ હળદર કોઈને પણ દેખાવી ન જોઈએ મિત્રો. માન્યતા અનુસાર આ ઉપાયથી વ્યક્તિને અનિષ્ટ તત્વોથી રક્ષણ મળે છે. તેમજ મિત્રો, કાળી ચૌદશની પૂજા કરવા પહેલા અભ્યંગ સ્નાન સૂર્યોદયના પહેલા શરીર પર ચણાનો લોટ લગાવી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ શરીર પર અત્તર લગાવજો અને માતા કાળીની વિધિવત રૂપે પૂજા કરો. આનાથી સાધકના જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની બાધાઓ દૂર થાય છે. તેમજ આજે કાળી ચૌદશની રાત્રે એક પીળા કપડામાં હળદર, 11 ગોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને કોડી બાંધીને 108 વખત શ્રી લક્ષ્મી નારાયણ મંત્રનો જાપ કરજો. ત્યારબાદ આ તમામને તિજોરીમાં મૂકી દેજો. આ ઉપાયથી મિત્રો તમારા વ્યવસાયમાં આવી રહેલી ઘણા પ્રકારની બાધા દૂર થાય છે. તેમજ કાળી ચૌદશની પૂજા દરમિયાન કાળી માતાના ચરણોમાં લવિંગની જોડી અર્પણ કરજો. આ ઉપાય કરવાથી સાધકની અંદર રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. સાથે જ મા કાળીને ચણાની દાળ અને ગોળ અર્પણ કરજો. તેમજ કાળી ચૌદશની પૂજા દરમિયાન
માતા કાળીનું ધ્યાન કરતા આ મંત્રનો જરૂર જાપ કરજો. આ કાળી માતાનો બીજો મંત્ર છે અને તેમાં જાપ 108 વખત કરવો જોઈએ મિત્રો. આનાથી શત્રુઓનો નાશ થાય છે મિત્રો. તેમજ મિત્રો આજે કાળી ચૌદશના દિવસે સવારના સમયે તેલ લગાવ્યા બાદ સ્નાન કરી લેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે તેલમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એવામાં તમે પણ તેલ લગાવીને સ્નાન જરૂર કરો. તેનાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળે છે. તેમજ મિત્રો કાળી ચૌદશના દિવસે સ્નાન કરતા પહેલા તલનું તેલ અને ચંદનનો લેપ લગાવવો જોઈએ. સ્નાન કર્યા બાદ કપાળમાં તિલક લગાવીને પૂજા કરવી જોઈએ. સૂર્યોદય પહેલા સ્નાન કરીને ઘરની બહાર નાળા પાસે તલના તેલનો દીવો કરવો જોઈએ મિત્રો. સૂર્યોદય બાદ સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યા બાદ ભગવાન કૃષ્ણ, મહાકાલી માતા, હનુમાનજી, કાળ ભૈરવની ઉપાસના કરવી જોઈએ. તેમજ મિત્રો કાળી ચૌદશની રાત્રે યમનો દીવો કરવો જોઈએ. દક્ષિણ દિશામાં યમનો દીવો કરીને રાખો. તેનાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે. દીવો કર્યા બાદ ધ્યાન રાખો કે તે તરત જ ઓલાઈ ન જાય મિત્રો. મિત્રો આ દિવસે યમની ઉપાસના કરવામાં આવે છે. સાંજના સમયે દીવો કરવાથી નરકમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો. યમરાજની શ્રદ્ધા ભાવથી પૂજા કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો જો ધનતેરસના દિવસ સુધી તમે ઘરની સાફ સફાઈ ન કરી હોય તો જૂની વસ્તુઓ, ફાટેલા કપડાં, ફાટેલા જૂના ચપ્પલ, ફર્નિચર વગેરેને ના કાઢ્યું હોય તો મિત્રો આજે કાળી ચૌદશ પર જરૂર તેને ઘરમાંથી બહાર કાઢી નાખજો. જે સ્થાન પર અંધારું હોય ત્યાં અજવાળું કરજો. તેનાથી માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં જરૂર થશે. તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થાય અને સાથે પ્રગતિ થશે મિત્રો. તેમજ કાળી ચૌદશના દિવસે કંકુ, ગુલાબના ફૂલ, લાલ ચંદનની પૂજા કરી તેને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને રાખજો. તેને ઘરની તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થશે અને બિનજરૂરી ધન ખર્ચ નહીં થાય અને મિત્રો ધન ઘરમાં ટકવા લાગશે મિત્રો. તો મિત્રો ચાલો આપણે જાણીએ કે કાળી ચૌદશની પૂજા કેવી રીતે કરવામાં આવે છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો કાળી ચૌદશની પૂજા રાત્રે 11 વાગ્યાને 50 શરૂ થાય છે અને 12:30 વાગ્યા સુધી ચાલે છે. તેમજ આ પૂજા દક્ષિણ, પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ. અને મિત્રો આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસવના તેલના લેપનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ મિત્રો પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે. અને આજે કાળી ચૌદશની ઉજવણી અંતર્ગત લોકો ઘરમાંથી કકળાટ કાઢવા, જૂની સાવરણી, જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવી ઝાડુ અને માટલા મૂકે છે. આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે. આ દિવસે લોકો વડાપુરી, સૂરણ તળીને વેફર્સ બનાવે છે અને તેને બપોરે અથવા સાંજના સમયે હનુમાનજી, ભૈરવ દેવના મંદિરમાં મૂકે છે. પરિવારના બધાનું રક્ષણ થાય છે તે હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે. તેમજ મિત્રો કાળી ચૌદશની રાત્રે હળદર, 11 ગોમતી ચક્ર, 1 ચાંદીનો સિક્કો અને 11 ગાયને પીળા કપડામાં બાંધીને શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. આ પછી આ બધાને પૈસાની જગ્યાએ અથવા સુરક્ષિત રાખો. આ તમારા વ્યવસાયમાં આવતા કોઈ પણ પ્રકારના અવરોધોને દૂર કરે છે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. તો તેમજ મિત્રો કાળી ચૌદશ પર સ્નાન અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે. બ્રહ્મ મુહૂર્તમાં હળદર, ચંદન, ચણાનો લોટ,
મધ, કેસર અને દૂધ મિક્સ કરીને પેસ્ટની જેમ લગાવો. એવું માનવામાં આવે છે કે આ મિશ્રણથી સ્નાન કરવાથી સુંદરતા વધે છે અને વર્ષો સુધી ટકી રહે છે. ધન પ્રાપ્તિ માટે લાલ ચંદન, ગુલાબની પાંખડીઓ અને રોલીના બંડલને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો, રૂપ ચૌદશ, જેને કાલી ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભગવાન વિષ્ણુ અને રાજા બલિના વામન અવતારની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વિધિથી ઘરમાં દેવી લક્ષ્મીની કાયમી કૃપા રહે છે. તેમજ મિત્રો, સાંજે મુખ્ય દ્વાર પર 4 વાટનો દીવો પ્રગટાવવો અને પૂર્વ તરફ મુખ કરીને યમરાજ, માં કાલી અને ભગવાન હનુમાનની પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ ઘરને અકાળ મૃત્યુથી બચાવે છે. તેમજ મિત્રો, આજે ઘરની સાફ સફાઈ કરવી તથા મધ્યરાત્રિએ નકામી અને તૂટેલી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેજો. નકર ચતુર્દશીના દિવસે સાંજે 14 દીવા પ્રગટાવવા જોઈએ. કાળી ચૌદશે ભૂલથી પણ કોઈ જીવની હત્યા ન કરવી. આ દિવસે દક્ષિણ દિશા ગંદી ન રાખવી જોઈએ. તલના તેલનું દાન પણ ન કરવું. આ દિવસે સાવરણને ભૂલથી પણ પગ ન મારવો જોઈએ. આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ અમારી માહિતી પસંદ આવી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.